हेलो नमस्ते जय श्री कृष्ण दीकराओ। ચાલો હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું। દીકરાઓ અત્યારે આપણે હેલો આલ્કેન અને હેલોરીન સંયોજનો ચેપ્ટરની અંદર સ્ટીરિયો કેમેસ્ટ્રીનો પોર્શન ચાલુ કર્યો છે। એમની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકાશ ક્રિયાશીલતા અને કિરાલિટીનો ટોપિક પૂરો કરી ગયા, રાઈટ। જે લોકોએ કિરાલિટીનો વિડીયો જોયો ના હોય એ પ્લીઝ આ વિડીયો જોતા પહેલા કિરાલિટીના બેઝ ઉપર ઓપ્ટિકલ એક્ટિવિટીનો કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો, એ વિડીયો એકવાર જરૂરથી જુઓ, રાઈટ। અને ત્યારબાદ આજના વિડીયોનો અભ્યાસ કરવો। દીકરા આજના લેક્ચરની અંદર આપણે એક એક્સ્ટ્રા ટોપિક જોવા જઈ રહ્યા છીએ જે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલ નથી, પણ સ્ટીરિયો કેમેસ્ટ્રી સમજવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। દીકરાઓ ખાસ યાદ રાખજો, ટેક્સ્ટ બુકની અંદર એવા એક્ઝામ્પલ્સ આપેલા છે કે જ્યાં કોન્સેપ્ટના બેઝ ઉપર સોલ્વ થાય, પણ એ કોન્સેપ્ટ ટેક્સ્ટ બુકની અંદર આપેલ નથી। એટલે આ ટોપિક ભણવો ઇમ્પોર્ટન્ટ છે એટલો કે જેટલો અન્ય ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ। ચાલો સૌ પ્રથમ વાત કરીએ, કોઈ પણ કાર્બનિક અણુને ત્રિપરિમાણીય રીતે જ્યારે રજૂ કરવાની વાત આવે ને દીકરાઓ સાંભળજો, કોઈ પણ કાર્બનિક અણુને ત્રિપરિમાણીય રીતે જ્યારે દર્શાવવાની વાત આવે, પ્રોજેક્ટ કરવાની વાત આવે ને, ત્યારે મુખ્યત્વે કેટલી મેથડ્સ વપરાય છે। તો સૌ પ્રથમ એ મેથડનું નામ લખું ને દીકરાઓ, તો સૌથી પહેલા એક મેથડ આપણે લેશું અને એ થશે માનો કે સોહોર્સ પ્રોજેક્શન, સોહોર્સ। ત્યાર પછી બીજી છે ન્યુમાન પ્રોજેક્શન મેથડ એટલે ન્યુમાન પદ્ધતિ। ત્રીજી છે વેડ્જ મેથડ એટલે જેને આપણે કહેવાય ને ફાચર ડેશ પદ્ધતિ। અને ચોથી પદ્ધતિ છે સાંભળજો, અને એ છે ફિશર પ્રોજેક્શન મેથડ, ફિશર પદ્ધતિ। દીકરાઓ ધોરણ 11 GOC ની અંદર ત્રિપરિમાણીય રીતે કોઈ પણ સંયોજનના સ્ટ્રક્ચરને કેવી રીતે રજૂ કરવું એ ભણી ગયા છીએ। છતાં પણ જો કોઈને રિવાઇઝ કરવું હોય તો પ્લીઝ GOC ના લેક્ચરની અંદર ત્રિપરિમાણીય એરેન્જમેન્ટ માટેનો લેક્ચર એકવાર યુટ્યુબમાં મારી ચેનલમાં અપલોડ કરેલ છે, પ્લીઝ એકની અંદર નજર નાખી લેજો, રાઈટ। ચાલો તો સોહોર્સ, ન્યુમાન, વેડ્જ અને ફિશર આ કઈ રીતે દર્શાવવા એના માટે મેં બધું કીધેલું છે, છતાં પણ એક એક્ઝામ્પલ આપી સમજાવી દઉં। દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લેવું છે બ્યુટેન, CH3 CH2 CH2 CH3, આ એક બ્યુટેનનું બંધારણીય સૂત્ર છે, પણ સોહોર્સ મેથડ દ્વારા બ્યુટેન કઈ રીતે દર્શાવાય, તો દીકરાઓ ઘોડિયાની જેમ સોહોર્સ પ્રોજેક્શન તમે આ રીતે ડ્રો કરી શકો છો। એના પણ બે જે સમઘટકો હતા અવકાશીય સમઘટક, સ્ટેગર્ડ ઇક્લિપ્સ, ગોસ, પાર્શિયલ ઇક્લિપ્સ, આવા ટાઈપના, રાઈટ। ચાલો ન્યુમાન પદ્ધતિમાં આ સ્ટ્રક્ચરને આપણે ડ્રો કરતા હતા ત્રિપરિમાણીય સમજૂતી માટે CH3CHH, CH3HH આ રીતે, રાઈટ। વેડ્જ મેથડની અંદર તમારે દર્શાવવું પડશે CH3H, ડાર્ક લાઇન H, સિંગલ બોન્ડ C, CH3, ડોટેડ લાઇન H અને ડાર્ક લાઇન H। મતલબ આ ડાર્ક અને ડોટેડ લાઇનની મેથડ એવું ઇન્ડિકેટ કરે છે કે આ જે ડાર્ક લાઇન છે જોનારની દિશામાં અને ડોટેડ લાઇન જોનારથી વિરુદ્ધ દિશામાં છે। પરંતુ સૌથી સરળ દર્શાવવાની જે રીત ગણવામાં આવતી હોય તો એ ચોથી રીત છે ફિશર પદ્ધતિ। ફિશર પદ્ધતિની અંદર તમારે કાંઈ નથી કરવાનું, દ્વિપરિમાણીય રીતે કુલ 4 કાર્બન છે તો આ 4 કાર્બનને લખી નાખીએ 1 2 3 4। ચાલો એક CH3, એક CH3, H H H H, આ ફિશર પદ્ધતિ થઈ ગઈ, રાઈટ। આપણે મુખ્યત્વે અત્યારે ફિશર પદ્ધતિનો ઉપયોગ કરવો છે એટલે હું ફિશર પદ્ધતિ તમારી સમક્ષ રાખું છું। દીકરાઓ મેઇન પોઈન્ટ ઉપર પાછા આવીએ, આપણે અત્યારે રજૂ કરવા જઈ રહ્યા છીએ કોઈ પણ કાર્બનિક અણુની અવકાશીય ગોઠવણી માટે દર્શાવવામાં આવતા વિન્યાસ। દીકરાઓ આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવા માટે, આગળ SN1 SN2 નો અભ્યાસ કરવા માટે, ઓપ્ટિકલ એક્ટિવિટીને નિર્દેશ કરવા માટે, કોઈ પણ અણુનું બંધારણ પ્રોજેક્ટ કરવા, કોઈ પણ અણુનું બંધારણ દર્શાવવા મુખ્યત્વે બે મેથડ વપરાય છે, એક સાપેક્ષ વિન્યાસ રિલેટિવ કોન્ફિગ્યુરેશન અને બીજું નિરપેક્ષ વિન્યાસ એબ્સોલ્યુટ કોન્ફિગ્યુરેશન,
સાપેક્ષ વિન્યાસ દ્વારા તમારે દર્શાવવામાં આવશે કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ. એ કઈ રીતે છે હું તમને સમજાવીશ. જ્યારે નિરપેક્ષ વિન્યાસમાં દર્શાવવામાં આવે છે આર અને એસ વિન્યાસ. દીકરાઓ આ કેપિટલ ડી કેપિટલ એલ આર અને એસ વિન્યાસ શું છે આપણે વન બાય વન ચર્ચા કરીએ. આરએસ વિન્યાસ આપણે પછીના લેક્ચરમાં જોઈ લેશું. અત્યારે આપણે સૌથી પહેલા સાપેક્ષ વિન્યાસ જોઈએ, કેમ કે સાપેક્ષ અને નિરપેક્ષ વિન્યાસ બંને અલગ છે. ક્યારે સાપેક્ષ વિન્યાસ વપરાય, ક્યારે નિરપેક્ષ વિન્યાસ વપરાય, આપણે એ ચર્ચા કરીએ. સૌપ્રથમ કોઈ પણ અણુના બંધારણમાં રહેલા OH અને NH2 સમૂહ, સાંભળજો, કોઈ પણ અણુના બંધારણમાં રહેલા OH અને NH2 આ બે માંથી કોઈ પણ એક ક્રિયાશીલ સમૂહ હાજર હોય ને તેવા સંયોજનો માટે સાપેક્ષ વિન્યાસ વપરાય છે. મતલબ એ જરૂર લખીશ ક્યારે વપરાશે. જે અણુના બંધારણમાં OH અથવા તો NH2 સમૂહ હાજર હોય તેવા અણુના વિન્યાસને દર્શાવવા કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ એટલે કે જેને કહેવાય સાપેક્ષ વિન્યાસ નો ઉપયોગ થાય છે. તો સાપેક્ષ વિન્યાસ શા માટે કીધું છે? રિલેટિવ કન્ફિગ્યુરેશન એને આ એક્ઝામ્પલથી સમજાવું કે જો અણુના બંધારણમાં OH અથવા NH2 સમૂહ હાજર હોય તેવા અણુના વિન્યાસને દર્શાવવા ડી અને એલ વિન્યાસ દર્શાય. મતલબ OH અને NH2 ની સાપેક્ષ વાત કરવામાં આવે છે. હું એક એક્ઝામ્પલ આપું એને આધારે સમજાવીશ. આને આપણે સાઈડમાં રાખીએ. અત્યારે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, પરંતુ અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું છું, ખાસ ધ્યાન દેજો. મારી પાસે એક સંયોજન છે COOH CHOH CH3, રાઈટ? જેની અંદર આપ જોશો તો ખ્યાલ પડશે આ કાર્બન છે કિરાલ કાર્બન, અને કિરાલ કાર્બન ધરાવતું આ સંયોજનનું IUPAC નામ થશે 1,2,3 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. દીકરાઓ ખાસ સાંભળજો, જેનું નામ છે લેક્ટિક એસિડ. સાંભળજો, લેક્ટિક એસિડ. હવે આ લેક્ટિક એસિડ ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ ક્રિયાશીલ છે. કેમ? કારણ કે એની અંદર કિરાલ કાર્બન છે, આણ્વીય અસંમિતતા ધરાવે છે, અને આ ઉપરાંત તેનો મિરર ઇમેજ ડ્રો કરવામાં આવે, મિરર ઇમેજ, તો એ આપની સમક્ષ ડ્રો કરું છું. સાંભળજો ખાસ. COOH, અહીંયા OH, આ H અને આ CH3, રાઈટ? હવે આ છે કિરાલ કાર્બન. ચાલો હવે લેક્ટિક એસિડને કઈ રીતે એકબીજાથી અલગ પાડવા જોઈએ. દીકરાઓ આ પણ લેક્ટિક એસિડ છે, આ પણ લેક્ટિક એસિડ છે. બંને પ્રકાશ ક્રિયાશીલ બંધારણ છે, એકબીજાના સમઘટકો છે, અવકાશીય સમઘટક છે. બંને પ્રકાશ ક્રિયાશીલ છે, પરંતુ મારે આ લેક્ટિક એસિડને આ લેક્ટિક એસિડથી કઈ રીતે જુદો પાડવો? માત્ર બંધારણ જોઈને એના બંધારણને રજૂ કરવા માટે મારે કઈ રીત અપનાવવી? તો એના માટે તમારે શું કરવાનું છે? તો લેક્ટિક એસિડના બંધારણમાં રહેલા OH ઉપર ધ્યાન આપો. OH, રાઈટ? એવા સંયોજન કે જેના બંધારણમાં OH અથવા તો NH2 સમૂહ હોય. તો આ એક આપણી પાસે એવું સંયોજન છે કે જેના બંધારણમાં NH2 નથી પણ OH છે. હવે જો એ અંતિમ કિરાલ કાર્બન ઉપર, પણ દીકરાઓ આ તો અંતિમ કિરાલ કાર્બન કયો કે પહેલો કિરાલ કાર્બન કયો, એક જ કિરાલ કાર્બન છે. અંતિમ કિરાલ કાર્બન ઉપર રહેલ OH અથવા તો NH2 સમૂહ જમણી બાજુ હોય. સાંભળજો, કઈ બાજુ? જમણી બાજુ. એ ડેક્સ્ટ્રોના નામ ઉપરથી જ આવ્યું છે. જમણી બાજુ હોય તો તેને કહેવાય કેપિટલ ડી વિન્યાસ. દીકરાઓ જોઈ શકો છો આ OH છે એ જમણી બાજુ છે, આથી એને આધારે વિન્યાસ આવશે ડી. તો આ સંયોજનને કહેવાય કેપિટલ ડી લેક્ટિક એસિડ. અને જો OH અંતિમ કિરાલ કાર્બન ઉપર ડાબી બાજુ હોય, જોઈ શકો છો ડાબી બાજુ ગોઠવાયેલ છે, તો આને કહેવાય કેપિટલ એલ
લીવો ઉપરથી જ નામ આવ્યું છે. ડાબી બાજુ હોય તો એને કહેવાય કેપિટલ એલ વિન્યાસ. દીકરાઓ આ ડી અને એલ વિન્યાસ સાપેક્ષ વિન્યાસ એટલે કહેવામાં આવે છે કેમ કે તેની અંદર OH અને NH2 સમૂહની પોઝિશનને આધારે વિન્યાસ નક્કી કરવામાં આવે છે. મતલબ OH સમૂહ અથવા તો NH2 સમૂહને ધ્યાનમાં રાખી એની સાપેક્ષે વાત કરીએ છીએ. આથી આ વિન્યાસને સાપેક્ષ વિન્યાસ કહેવાય. તો દીકરા હવે સાપેક્ષ વિન્યાસ માટે પોઈન્ટ એ લખીશ કે જો અંતિમ કિરાલ કાર્બન પર રહેલ OH અથવા તો NH2 સમૂહ, સાંભળજો, OH અથવા તો NH2 સમૂહ જમણી બાજુ હોય તો તેને કેપિટલ D વિન્યાસ અને જો ડાબી બાજુ હોય તો તેને કેપિટલ એલ વિન્યાસ વડે દર્શાવવું. મતલબ ખાસ ધ્યાન રાખજો, અંતિમ કિરાલ કાર્બન ઉપર બંધારણ ફિશરની રીતે દર્શાવેલું છે. જોઈ શકો છો આ ફિશર પ્રોજેક્શન મેથડ દ્વારા દોરેલ સ્ટ્રક્ચરમાં અંતિમ કિરાલ કાર્બન ઉપર OH સમૂહ જમણી બાજુ હોય તો તેને કહેવામાં આવે છે કેપિટલ D વિન્યાસ અને જો OH સમૂહ ડાબી બાજુ હોય અંતિમ કિરાલ કાર્બન ઉપર આપ જોઈ શકો છો બંધારણમાં તો એને કેપિટલ L વિન્યાસ કહેવાય. મતલબ કેપિટલ D અને કેપિટલ L વિન્યાસ OH અથવા તો NH2 સમૂહના પોઝિશનને જોઈને નક્કી કરી શકાય. માત્ર આ સૈદ્ધાંતિક મૂલ્ય છે, જોઈને ખબર પડી જાય, કોઈ પ્રયોગ કરવાની જરૂર પડતી નથી. રાઈટ. તો અહીંયા જોઈ શકો છો જો અંતિમ કિરાલ કાર્બન ઉપર એટલે ખાસ મેઇન પોઈન્ટ જોવો, અંતિમ કિરાલ કાર્બન ઉપર રહેલ OH અથવા તો NH2 સમૂહ કઈ બાજુ? જમણી બાજુ હોય તો કેપિટલ D વિન્યાસ અને ડાબી બાજુ હોય તો કેપિટલ L વિન્યાસ વડે દર્શાવાય છે. ક્લિયર? પણ બીજી એક ખાસ વાત દીકરાઓ જોજો, ઘણાઈને એવું થાય કે આ કેપિટલ D અને કેપિટલ L વિન્યાસ છે, આ બંને પ્રકાશ ક્રિયાશીલ છે. સાંભળજો, બંને સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે. મતલબ કોઈ એક સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરતો હશે અને કોઈ એક સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરતો હશે. રાઈટ? પણ દીકરાઓ યાદ રાખજો, એ પ્રકાશ ક્રિયાશીલતા છે, એ એનો ગુણધર્મ છે. રાઈટ? એ પ્રકાશ ક્રિયાશીલતા સંયોજનનો ગુણધર્મ છે જેને દર્શાવવામાં આવે છે સ્મોલ d અથવા તો સ્મોલ l વડે. જ્યારે આ તો વિન્યાસ છે, આ તો એનું બંધારણ દર્શાવે છે, ગુણધર્મ નથી, વિન્યાસ છે, બંધારણ દર્શાવે છે, જે કેપિટલ D અને કેપિટલ L વડે દર્શાવાય છે. આ એનું બંધારણ છે, સૈદ્ધાંતિક વસ્તુ છે, આ પ્રાયોગિક નથી. પ્રકાશ ક્રિયાશીલતા પ્રાયોગિક છે જે માત્ર પોલારીમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા નક્કી કરી શકાય. દીકરા રાઈટ? તો પોલારીમીટર દ્વારા તમે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરી શકો જે સ્મોલ d સ્મોલ l વડે દર્શાવાય. જ્યારે બંધારણ જોઈને તમે કેપિટલ D અને કેપિટલ L નક્કી કરી શકો છો કેમ કે તે તેનો ગુણધર્મ નથી, તે તેનું બંધારણ છે. એનો મતલબ એમ કે કોઈ પૂછે કે દીકરાઓ આપણી પાસે આ D લેક્ટિક એસિડ છે, OH જમણી બાજુ હશે બંધારણમાં છેલ્લા કિરાલ કાર્બન ઉપર, તો તેની પ્રકાશ ક્રિયાશીલતા તો ઘણા જે અમુક વ્યક્તિઓ છે લોજિક મારે કે ભાઈ OH સમૂહ જમણી બાજુ છે અંતિમ કિરાલ કાર્બન ઉપર એટલે કદાચ આપણે D કહીએ છીએ કેપિટલ D, પરંતુ OH જમણી બાજુ હશે તો એ પ્રકાશ ક્રિયાશીલતા જમણી બાજુ દર્શાવતો હશે. મતલબ કેમ કહેવાય કે પ્લાન પોલરાઇઝ લાઇટનું રોટેશન જમણી બાજુ કરતો હશે એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી હશે. પણ દીકરાઓ એ લોજિક ખોટું છે. કારણ કે સાંભળજો, કેપિટલ D કેપિટલ L ને સ્મોલ d અને સ્મોલ l સાથે કોઈ જ સંબંધ નથી. સાંભળજો ખાસ, કેપિટલ D અને કેપિટલ L ને સ્મોલ d અને સ્મોલ l સાથે કોઈ સંબંધ નથી. કેપિટલ D અને કેપિટલ L એ માત્ર બંધારણ જોઈને ખ્યાલ આવી જશે, એ સૈદ્ધાંતિક મૂલ્ય છે, સૈદ્ધાંતિક વસ્તુ છે.
તેમાં OH અથવા તો NH2 સમૂહના સ્થાનને આધારે કેપિટલ D કેપિટલ L નક્કી થઈ જાય. જ્યારે સ્મોલ d અને સ્મોલ l ના ગુણધર્મ છે, જે માત્ર પ્રાયોગિક વસ્તુ છે, પ્રાયોગિક મૂલ્ય છે, જે પોલારીમીટર દ્વારા નક્કી થાય. મતલબ કે બંધારણ જો કેપિટલ D હોય તો એવું બંધારણ બની શકે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરી શકે અને ડાબી બાજુ પણ કરતો હોય, કાંઈ પણ હોઈ શકે. રાઈટ? એટલે ધ્યાન રાખજો, એ પોઈન્ટને લખવો જરૂરી છે, તો અહીંયા લખીશ જરૂરથી. કેપિટલ D અને કેપિટલ L સાપેક્ષ વિન્યાસ ને સ્મોલ d અને સ્મોલ l મતલબ પ્રકાશ ક્રિયાશીલતા સાથે કોઈ જ સંબંધ નથી. ધ્યાનમાં રાખજો, કેમ કોઈ જ સંબંધ નથી? કેમ કે સાપેક્ષ વિન્યાસ છે ને દીકરાઓ, સાપેક્ષ વિન્યાસ એ તો સૈદ્ધાંતિક છે. સૈદ્ધાંતિક, માત્ર બંધારણ જોઈને ખબર પડે. જ્યારે પ્રકાશ ક્રિયાશીલતા છે એ તો ગુણધર્મ છે, કોઈ પણ પદાર્થનો ગુણધર્મ છે, જે પોલારીમીટર દ્વારા પ્રાયોગિક રીતે મપાય. મતલબ પોલારીમીટર દ્વારા પ્રાયોગિક રીતે માપી શકાય. આનું કઈ જજમેન્ટ ન આવે, સ્ટ્રક્ચર જોઈને તમને ખ્યાલ નહીં પડી જાય કે આ કેપિટલ D છે કે સ્મોલ d છે કે સ્મોલ l છે, પણ સ્ટ્રક્ચર જોઈને એ ખબર પડી જશે કે કેપિટલ D છે કે કેપિટલ L છે. મતલબ કેપિટલ D કેપિટલ L ને સ્મોલ d સ્મોલ l સાથે કોઈ સંબંધ નથી. એટલે ખાસ કહી શકાય કે ભાઈ જે કોઈ અણુનું સાપેક્ષ વિન્યાસ કેપિટલ D હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા સ્મોલ d અથવા સ્મોલ l કાંઈ પણ દર્શાવી શકે. બરાબર? સાંભળજો ખાસ, અહીં લખીશ, જો કોઈ પદાર્થનો સાપેક્ષ વિન્યાસ કેપિટલ D હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા સ્મોલ d અથવા તો સ્મોલ l કોઈ પણ દર્શાવી શકે. કેમ કે એ તો પ્રાયોગિક છે, એની સાથે કોઈ સંબંધ નથી. D ને કેપિટલ D ને સ્મોલ d સાથે કોઈ સંબંધ નથી. એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ છે. કેપિટલ D સ્ટ્રક્ચર બની શકે કે સ્મોલ l પણ હોઈ શકે, લીવો રોટેટરી પણ હોઈ શકે અને ડેક્સ્ટ્રો રોટેટરી પણ હોઈ શકે. પણ યાદ રાખજો, જો કેપિટલ D લીવો હોય ને તો એનો સમઘટક એટલે કે મિરર ઇમેજ ડેક્સ્ટ્રો હોય, ઈ ફાઇનલ. બરાબર? અથવા તો જો આ કેપિટલ D પોતે ડેક્સ્ટ્રો હોય એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન માનો કે જમણી બાજુ કરતો હોય ને, તો તેનો મિરર ઇમેજ છે જે લીવો, એ કન્ફર્મ લીવો રોટેટરી જ હોય. મતલબ એ જરૂર કહી શકાય, જો કોઈ એક ઘટક માનો ડેક્સ્ટ્રો રોટેટરી છે, ડેક્સ્ટ્રો એટલે કે દક્ષિણ ભ્રમણીય સ્મોલ d છે, તો તેનો પ્રતિબિંબ, સાંભળજો, તેનો પ્રતિબિંબ વામ ભ્રમણીય એટલે કે લીવો અથવા તો માઇનસ જ હોય. તો ચાલો હું આ પોઈન્ટનું પ્રૂફ આપું કે દીકરાઓ, આજે આપણી પાસે લેક્ટિક એસિડ છે, કેપિટલ D છે, તો કેપિટલ D હોય તો એ સ્મોલ d જ હોય. એટલે કે કેપિટલ D સાપેક્ષ વિન્યાસ ધરાવે છે, કેમ કે OH જમણી બાજુ છે, તો એ સ્મોલ d જ હોય એવું જરૂરી નથી, કેમ કે એ તો પ્રાયોગિક મૂલ્ય છે, પોલારીમીટરને આધારે નક્કી થાય કે આનો ગુણધર્મ કયો છે. તો દીકરાઓ, આ D લેક્ટિક એસિડ વાસ્તવમાં સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરે છે. એટલે D લેક્ટિક એસિડ છે એ માઇનસ છે, માઇનસ એટલે સ્મોલ l. તો આ અંતિમ પોઈન્ટ, જો કોઈ એક ઘટક ડેક્સ્ટ્રો હોય તો તેનો પ્રતિબિંબી વામ ભ્રમણીય હોય, અને જો પોતે વામ ભ્રમણીય હોય તો તેનો પ્રતિબિંબી છે એ દક્ષિણ ભ્રમણીય હોય. મતલબ આ D લેક્ટિક એસિડ માઇનસ છે તો એનો ઇમેજ, મિરર ઇમેજ જે L લેક્ટિક એસિડ થશે એ થઈ જશે પ્લસ, મતલબ દક્ષિણ ભ્રમણીય.
તો એનો મતલબ આના ઉપરથી પ્રૂફ થાય કે કેપિટલ ડી ને સ્મોલ ડી સાથે કે કેપિટલ એલ ને સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. દીકરાઓ કેપિટલ ડી કેપિટલ એલ, હજી કહું છું આ સાપેક્ષ વિન્યાસ છે જે ડી અને એલ ની સાપેક્ષે નક્કી થાય. કેને સાપેક્ષે વાત નક્કી કરવામાં આવે છે? OH અથવા તો NH2 સમૂહની સાપેક્ષે. રાઈટ? OH અથવા તો NH2 સમૂહની સાપેક્ષે વાત કરવામાં આવે છે. OH અને NH2 સમૂહના સ્થાન જોવાના. અંતિમ કિરાલ કાર્બન ઉપર OH જમણી બાજુ હોય તો કેપિટલ D અને OH ડાબી બાજુ હોય તો કેપિટલ L, અથવા તો અંતિમ કિરાલ કાર્બન ઉપર NH2 જમણી બાજુ હોય તો કેપિટલ D અને NH2 ડાબી બાજુ હોય તો કેપિટલ L. વારે ઘડીએ કહું છું સ્મોલ d સ્મોલ l ને કેપિટલ D કેપિટલ L સાથે કોઈ સંબંધ નથી. સ્મોલ d સ્મોલ l છે તો પ્રાયોગિક મૂલ્ય છે, પોલારીમીટર દ્વારા નક્કી થાય, તે પ્રકાશ ક્રિયાશીલતાને આધારે નક્કી થાય. જ્યારે કેપિટલ ડી કેપિટલ એલ OH અથવા તો NH2 ના સ્થાનને આધારે સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાય. રાઈટ? ચાલો આના હજી વધારે એક્ઝામ્પલ આપું અને કેપિટલ ડી અને કેપિટલ એલ વિન્યાસ છે કે નહીં તે નક્કી કરીએ. ચાલો દીકરા, હવે આપણે સાપેક્ષ વિન્યાસ નક્કી કરવા માટે આપની સમક્ષ 4 જુદા જુદા એક્ઝામ્પલ્સ રાખેલા છે. સૌ પ્રથમ એક એક્ઝામ્પલ છે ગ્લિસરાલ્ડિહાઇડનું. દીકરાઓ ગ્લિસરાલ્ડિહાઇડ જે આવું હોય છે CHO CHOH CH2OH, જેની અંદર આ કાર્બન કિરાલ છે, માત્ર એક જ કાર્બન કિરાલ છે. IUPAC નામ થશે 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ. 2,3 1 2 3 અને નંબર આપીએ 1 2 3 1 2 3. રાઈટ? 2OH અને થર્ડ પોઝિશન ઉપર OH એટલે 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ. એમાં બીજો કાર્બન કિરાલ છે જે પહેલો કયો કે અંતિમ કયો એક જ કિરાલ કાર્બન છે. તો કિરાલ કાર્બન ઉપર રહેલો OH સમૂહ કઈ સાઈડ છે? જમણી બાજુ છે. અને જમણી બાજુ હોય તો એ જમણી બાજુ OH સમૂહનું સ્થાન જોઈ અને ડિસાઈડ કરી શકાય કે તેનો વિન્યાસ છે કેપિટલ D છે, ડી ગ્લિસરાલ્ડિહાઇડ. જ્યારે આ ડી ગ્લિસરાલ્ડિહાઇડ નો મિરર ઇમેજ આપ જોઈ શકો છો કે જેમાં CHO CH2OH તો એમનેમ છે, પણ OH આ બાજુ, H પેલી બાજુ. એટલે જો અવકાશીય ગોઠવણી જુદી. એટલે આ બંને એકબીજાના અવકાશીય સમઘટક કહેવાય, પરંતુ આ જે છે એ આના કરતા અલગ છે, કેમ કે આમાં ડાબી બાજુ OH સમૂહ છે. OH સમૂહ ડાબી બાજુ હોવાથી આનો સાપેક્ષ વિન્યાસ થશે કેપિટલ L વિન્યાસ. કેપિટલ L વિન્યાસ. પણ મેં કીધું કે સાપેક્ષ વિન્યાસને પ્રકાશ ક્રિયાશીલતા સાથે કોઈ સંબંધ નથી. એટલે કે કેપિટલ ડી કેપિટલ એલ ને સ્મોલ ડી સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. આ કેપિટલ ડી ગ્લિસરાલ્ડિહાઇડ બની શકે કે લીવો રોટેટરી પણ હોય, ડેક્સ્ટ્રો રોટેટરી પણ હોય. તો પ્રયોગ કરો ત્યારે ખબર પડે. તો દીકરાઓ, જ્યારે આ ડી ગ્લિસરાલ્ડિહાઇડને પોલારીમીટરમાં ભરી અને પ્રયોગ કરવામાં આવે ત્યારે ખ્યાલ પડે છે કે ડી ગ્લિસરાલ્ડિહાઇડ પ્રાયોગિક રીતે ડેક્સ્ટ્રો રોટેટરી છે, એટલે પ્લસ અથવા સ્મોલ ડી. જ્યારે તો એનો મિરર ઇમેજ જે એલ ગ્લિસરાલ્ડિહાઇડ થશે ફિક્સ લીવો રોટેટરી જ થશે, સ્મોલ એલ. કોઈ એકનો તમે પ્રકાશ ક્રિયાશીલતા જાણી ગયા તો એનો મિરર ઇમેજ છે જે એનો સમઘટક છે, અવકાશીય સમઘટક, તેનાથી વિરુદ્ધ ભ્રમણ અને સમાન મૂલ્ય ધરાવતું ભ્રમણ ધરાવતો હોય. લાઈક માની લો કે આ છે -58 ડિગ્રી પ્લસ 58 ડિગ્રી બતાવે છે ડેક્સ્ટ્રો, તો આ -58 ડિગ્રી થશે. એઝ ઇટ ઇઝ. હજી એક એક્ઝામ્પલ આપું દીકરો આપની સમક્ષ. આ છે એલેનિન એમિનો એસિડ છે, કેમ કે તેના બંધારણમાં એમિનો અને NH2 સમૂહ બંને છે. એમાં કિરાલ કાર્બન જોશો તો આ કિરાલ કાર્બન એક જ છે, અહીંયા પણ એક જ કિરાલ કાર્બન છે, બંને એકબીજાના સમઘટક છે. આનું અણુસૂત્ર આવું થશે COOH CH, અહીંયા CH3NH2. દીકરાઓ, ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ છે. 20 પ્રકારના એમિનો એસિડનું સામાન્ય સૂત્ર છે ને અહીંયા R છે. આ જુદા જુદા આવા 20 પ્રકારના અલગ અલગ R હોય એવું આલ્કાલેજ હોય એવું જરૂરી નથી. જુદા જુદા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોઈ શકે છે, ચક્રીય સંયોજન, અચક્રીય કોઈ પણ હોઈ શકે. એ R બદલે તો એમિનો એસિડ બદલે. હવે R ને બદલે જો H નાખી દઉં ને તો આને કહેવાય ગ્લાયસિન. ગ્લાયસિન એક જ એવો છે જે પ્રકાશ ક્રિયાશીલ નથી, કેમ કે અહીંયા કાર્બનની કિરાલિટી રહેતી નથી, બે સમાન ઘટક આવી ગયા. પરંતુ જો અહીંયા CH3 નાખી દઉં તો આ થઈ ગયો એલેનિન અને આ છે પ્રકાશ ક્રિયાશીલ. અને CH3 ને બદલે જો હું આમ કરી નાખું અહીંયા C6H5 તો આને કહેવાય ફિનાઇલેલેનિન. ફિનાઇલેલેનિન. રાઈટ? ચાલો દીકરા, CH3 આ કિરાલ કાર્બન થઈ ગયો. એક કિરાલ કાર્બન છે, OH સમૂહ જમણી બાજુ છે. જમણી બાજુ હોવાને કારણે આને કહેવાય કેપિટલ D વિન્યાસ, તો ડી એલેનિન. જ્યારે અહીંયા જોશો તો એનો મિરર ઇમેજ છે NH2 ડાબી બાજુ હોવાથી આને કહેવાય કેપિટલ L એલેનિન. રાઈટ?
હજી ચોખ્ખું કરું છું, ડી કેપિટલ એલ સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. એની પ્રકાશ ક્રિયાશીલતા પ્રાયોગિક રીતે જ નક્કી થાય પોલારીમીટર દ્વારા. આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખેલ છે ગ્લુકોઝ C6H12O6. CHO એ પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો ને છઠ્ઠો. પહેલા તો બંધારણીય સૂત્ર જોશો, CHO, CHOH, OHH, HOH, HOH, CH2H. તો આનો મિરર ઇમેજ દોરો ને, એક બંધારણ યાદ રાખો, મિરર ઇમેજ દોરો ને આનો ઓપોઝિટ દોરી નાખવાનો. જો CHO, CHOH તો અહીંયા OHH, OHH તો અહીંયા HOH, HOH તો અહીંયા OHH, HOH, OHH, CH2OH, CH2H. એને પણ નંબર આપીએ દીકરાઓ. તો 1 2 3 4 5 6 કિરાલ કાર્બન જોઈએ. તો આમાં કેટલા કિરાલ કાર્બન છે? જુઓ, આ એક કિરાલ કાર્બન, કેમ કે એની આજુબાજુ એક CHO છે, એક H છે, એક OH છે ને બાકી નીચેનો આખો માચડો છે. બીજો કિરાલ કાર્બન છે, કેમ કે એક H, એક OH, એક ઉપરનો CHO વાળો એક મોટો ભાગ અને એક CH2OH વાળો એક નીચેનો ભાગ. અહીંયા ચોથો નંબરનો કાર્બન પણ કિરાલ કાર્બન છે. જો ઉપરનો CHO વાળો એક માચડો, એક નીચેનો CH2OH વાળો ભાગ, એક OH અને એક H, અને પાંચમો પણ કિરાલ કાર્બન છે. ટોટલ 4 કિરાલ કાર્બન છે. તો સેમ એઝ ઇટ ઇઝ અહીંયા પણ 4 કિરાલ કાર્બન જ થશે. પરંતુ તમારે કેપિટલ ડી કે કેપિટલ એલ પ્રકારનો સાપેક્ષ વિન્યાસ નક્કી કરવો હોય તો તમારે અંતિમ કિરાલ કાર્બનનો OH અથવા તો NH2 જોવાનો. તો દીકરાઓ, અંતિમ કિરાલ કાર્બન એટલે 5મા નંબરનો કાર્બન છે, અંતિમ કિરાલ કાર્બન છે. આ જમણી બાજુ છે OH, અહીંયા ડાબી બાજુ છે OH. તો આને કહેવાય કેપિટલ ડી ગ્લુકોઝ, જ્યારે આ છે કેપિટલ એલ ગ્લુકોઝ. રાઈટ દીકરો, બીજું એક્ઝામ્પલ, આ તો ગ્લુકોઝ છે. હવે બીજું એક્ઝામ્પલ છે ફ્રુક્ટોઝ. એનું અણુસૂત્ર પણ C6H12O6 જ છે, પરંતુ બંધારણીય સૂત્ર કંઈક અલગ છે. આની અંદર કિરાલ કાર્બનની સંખ્યા ગણી. એની પહેલા નંબર આપો 1 2 3 4 5 6 CH2OH, C ડબલ બોન્ડ O, COH, HOH, HOH, CH2OH. સામે એનો મિરર ઇમેજ રાખેલ છે. એમાં પણ નંબર આપો 1 2 3 4 5 અને 6. અને કિરાલ કાર્બનની સંખ્યા ગણો તો માત્ર દીકરાઓમાં ખાસ ધ્યાન રાખજો, આમાં તો કાર્બન સાથે 2 ઓક્સિજન જોડાયેલ છે એવું લાગુ પડે, કેમ કે ડબલ બોન્ડ છે. આથી 1 2 3 અહીંયા કિરાલ કાર્બન ગણો 1 2 3 ટોટલ 3 કિરાલ કાર્બન છે. હવે એમાં અંતિમ કિરાલ કાર્બન ક્યાં છે? તો કે અહીંયા જમણી બાજુ છે અને આમાં ડાબી બાજુ છે. તો આ જમણી બાજુ OH સમૂહ અને આ ડાબી બાજુ OH સમૂહને આધારે આને કહેવાય કેપિટલ ડી ફ્રુક્ટોઝ, આને કહેવાય કેપિટલ એલ ફ્રુક્ટોઝ. રાઈટ? ચાલો, તો દીકરાઓ, આ તો આપણે એક્ઝામ્પલ જોઈ ગયા સાપેક્ષ વિન્યાસના, જેની અંદર તમારે કોઈ પણ અવકાશીય બંધારણ કે જે એકબીજાના મિરર ઇમેજ છે, સમઘટકો છે, એને દર્શાવવા માટે ક્યારે ડી કે ક્યારે એલ, કેપિટલ ડી કે કેપિટલ એલ વાપરવું એ OH અથવા તો NH2 સમૂહની સાપેક્ષ નક્કી કરવાનું છે. અંતિમ કિરાલ કાર્બનનો OH અથવા તો NH2 કઈ બાજુ છે, ડાબી બાજુ કે જમણી બાજુ? જો ડાબી બાજુ હોય તો કેપિટલ એલ, જમણી બાજુ તો કેપિટલ ડી ડિસાઈડ કરશું. આથી OH અને NH2 સમૂહની સાપેક્ષ વાત કરતા હોય ને એટલે આને સાપેક્ષ વિન્યાસ કહેવાય. પણ એવા ઘણા સંયોજનો હોય કે જેમાં OH અથવા તો NH2 ન પણ હોય, અથવા તો આપણે OH અને NH2 ની સાપેક્ષ વાત નથી કરવી, આપણે જનરલ વાત કરવી છે, અથવા તો OH અને NH2 નથી, તો તેવા સંયોજનો માટે મિરર ઇમેજીસને અવકાશીય રીતે કઈ રીતે દર્શાવવા, એનો વિન્યાસ કેમ રજૂ કરવો, એના માટેની વાત કરવી પડશે નિરપેક્ષ વિન્યાસમાં. એબ્સોલ્યુટ કોન્ફિગ્યુરેશન, નિરપેક્ષ. એમાં કોઈ ક્રિયાશીલ સમૂહને પર્સનલી ધ્યાનમાં નથી લેવાનો, બધાયની સાપેક્ષે વાત કરવાની, બધાયની સાપેક્ષે. એના માટેના રૂલ્સ ભણવા પડશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે નિરપેક્ષ વિન્યાસની વાત કરશું ને એની પહેલા દીકરાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવાનો છે, જે JEE નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે ડાયાસ્ટીરિયોમર્સ, એનાન્શિયોમર્સ અને રેસિમિક મિક્સચર. રાઈટ? જે આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ એનાન્શિયોમર અને રેસિમિક મિક્સચરનો ઉલ્લેખ કરેલ છે, પરંતુ આપણે મુખ્યત્વે કેટલા મુદ્દા જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર ચોખવટ કરું. એનાન્શિયોમર, ડાયાસ્ટીરિયોમર, મેસોમર અને રેસિમિક મિક્સચર, મતલબ 2 ટેક્સ્ટ બુકમાં છે એનાન્શિયોમર અને રેસિમિક મિક્સચર, 2 અન્ય ટેક્સ્ટ બુકમાં નથી, લાઈક ડાયાસ્ટીરિયોમર અને મેસોમર. પરંતુ આપણે 4 પોઈન્ટનો નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું દીકરાઓ. ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.